હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું જગદીશ કપૂરિયા, ડૉક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસ જુનાગઢ. આપણે વાત કરી રહ્યા હતા એપ્લાઇડ કેમેસ્ટ્રીમાં યુનિટ 7 પોલિમર ઇલાસ્ટોમર્સ એન્ડ એડહેસિવ, બહુઘટક, રબર અને સંસર્ગી પદાર્થો. આમાં આપણે યુનિટ 7માં ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2 જોઈ ગયા, કે જેમાં ક્વેશ્ચન 1માં ડેફિનેશન હતી મોનોમર, પોલિમર અને પોલિમરાઇઝેશન અને સિમ્પલ ઇન્ટ્રોડક્શન હતું. ક્વેશ્ચન 2માં પોલિમરનું અણુબંધારણના આધારે વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ પોલિમર ઓન બેઝિસ ઓફ મોલિક્યુલર સ્ટ્રક્ચર. આજે આપણે ટોપિક એમના પછીનો જોવાનો છે, એ છે ક્લાસિફિકેશન ઓફ પોલિમર ઓન બેઝિસ ઓફ ટેમ્પરેચર. જ્યારે આપણે પોલિમરનું વર્ગીકરણ કરતા હોઈએ, એમાં આપણે આગળનું વર્ગીકરણ જોયું, એમાં જુદા જુદા અથવા તો એક સરખા મોનોમર જો વપરાયેલા હોય તો એમનું વર્ગીકરણ કેવી રીતે થાય એ આપણે જોયું. સમાન બહુઘટક અને સહબહુઘટક, એમાં પણ જુદા જુદા પ્રકાર હતા અથવા તો જુદા જુદા ટાઈપ હતા, એ પણ જોયા. હવે પછીનું જે વર્ગીકરણ છે એ ક્લાસિફિકેશન ઓફ પોલિમર ઓન બેઝિસ ઓફ ટેમ્પરેચર, એટલે કે તાપમાનના આધારે જે પોલિમર છે એમનું વર્ગીકરણ કેવી રીતે થાય એ આજના ટોપિકમાં આપણે જોશું. બહુઘટકનું તાપમાનના આધારે વર્ગીકરણ. પ્લાસ્ટિક એટલે કે બહુઘટકના મુખ્ય બે પ્રકાર છે, આમ તો કુદરતી પ્લાસ્ટિક અને સંશ્લેષિત પ્લાસ્ટિક. તો પ્લાસ્ટિક છે આમ બધું કુદરતી જ આમ તો કહી શકીએ, પણ સંશ્લેષિત પ્લાસ્ટિક એટલા માટે કે કુદરતમાંથી મળતો જે પદાર્થ છે એમને આપણે જેવા સ્વરૂપે જોઈએ છીએ એવા સ્વરૂપે મેળવીએ છીએ. એટલે કે પોલિઇથિલિન જોઈએ છે તો ઇથિલિન આપણે સેપરેટ કરીએ અને પછી એમાંથી પોલિઇથિલિન બનાવીએ, બરાબર. બેકેલાઇટ જોઈએ છે તો ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડને ભેગા કરી અને બેકેલાઇટ બનાવીએ. તો એટલા માટે આપણે એમને જુદા જુદા પ્લાસ્ટિક છે એ સંશ્લેષિત પ્લાસ્ટિક અને કુદરતી પ્લાસ્ટિકમાં વિભાજિત કરીએ છીએ. તો બે પ્રકાર છે, કુદરતી પ્લાસ્ટિક અને સંશ્લેષિત પ્લાસ્ટિક. કુદરતી પ્લાસ્ટિકના ઉદાહરણ છે અંબર, રેઝિન, લાખ, જે સિમ્પલ ગુંદર સ્વરૂપે આપણને જુદા જુદા વૃક્ષોમાંથી છે મળતો હોય છે, એ છે કુદરતી પ્લાસ્ટિક. કુદરતી એવો પદાર્થ કે જે પ્લાસ્ટિક જેવો છે. બીજું છે સંશ્લેષિત પ્લાસ્ટિક. એમના બે પ્રકાર છે, તાપ સુનમ્ય પ્લાસ્ટિક અને તાપ સ્થાપિત પ્લાસ્ટિક, થર્મોપ્લાસ્ટિક એન્ડ થર્મોસેટિંગ પ્લાસ્ટિક. તાપ સુનમ્ય પ્લાસ્ટિકનું ઉદાહરણ છે પોલિઇથિલિન, પોલિવિનાઇલ ક્લોરાઇડ, આ સિવાયના પણ ઘણા બધા પ્લાસ્ટિક છે. તાપ સ્થાપિત પ્લાસ્ટિકનું ઉદાહરણ છે બેકેલાઇટ, મેલામાઇન, એપોક્સી રેઝિન, આ સિવાયના પણ ઘણા બધા તાપ સ્થાપિત પ્લાસ્ટિકના ઉદાહરણો છે. તો આ બંનેમાં મુખ્ય તફાવત શું છે એ આપણે જોઈએ, એક પછી જોતા જઈએ. તાપ સુનમ્ય પ્લાસ્ટિક, એમને ઇંગ્લિશમાં કહીશું થર્મોપ્લાસ્ટિક. તાપ સુનમ્ય પ્લાસ્ટિક રેઝિન અથવા તો બહુઘટક પ્લાસ્ટિકને રેઝિન પણ કહીએ છીએ, બહુઘટક પણ કહીએ છીએ, બરાબર, ને ગરમ કરતાં પીગળે છે અને ઠંડુ પાડવામાં આવે તો સખત બને છે. આ એમનો પહેલો ગુણધર્મ છે. ગરમ કરીએ તો એ પીગળે, કોઈ પણ વસ્તુ પદાર્થ છે એ પીગળે, અને ઠંડો કરીએ તો એ સખત બને. તાપ સુનમ્ય પ્લાસ્ટિકને ગરમ સ્થિતિમાં દબાણ આપીને અથવા દબાણ આપ્યા સિવાય તેને ઘાટ આપી શકાય છે. પ્લાસ્ટિક છે તો આપણે એમને જેવા સ્વરૂપે જોઈએ એવા ઘાટ છે આપણે આપવો પડતો હોય છે. તો તાપ સુનમ્ય પ્લાસ્ટિકને દબાણ આપીએ અથવા તો ન આપીએ તો પણ એમને જેવો ઘાટ જોઈએ છે એવા ઘાટમાં આપણે આકાર આપી શકીએ. એવો ઘાટનો આકાર આપણે એમને વિધાઉટ પ્રેશર, કોઈ પણ પ્રકારના બાહ્ય દબાણ વગર પણ આપણે એમનો ઘાટ આપી શકીએ છીએ. તાપ સુનમ્ય પ્લાસ્ટિકની બનાવટમાં રાસાયણિક ફેરફાર થતો નથી, આથી આ પ્લાસ્ટિકના ભંગારનો ઉપયોગ ફરી થઈ શકે છે. જો આ સારામાં સારી બાબત છે. પ્લાસ્ટિક છે એ જ્યારે વેસ્ટેજના ફોર્મમાં કુદરતમાં પડે છે તો એ પર્યાવરણને નુકસાન કરે છે, જમીનનું પ્રદૂષણ કરે છે, પાણીનું પ્રદૂષણ કરે છે. એમને સળગાવશું તો એ હવાનું પ્રદૂષણ કરશે, અને આ પ્રદૂષિત હવા જે છે, પાણી, જમીન છે, એ માનવ અથવા તો સજીવો માટે નુકસાનકારક છે. એટલે આ પ્લાસ્ટિકની બેસ્ટ બાબત, સારામાં સારી બાબત એ છે કે જ્યારે બનાવવામાં આવે ત્યારે કોઈ પણ પ્રકારનો રાસાયણિક ફેરફાર થતો નથી. ગરમ કરવામાં આવે, ફરી પાછું ઢાળવામાં આવે તો કોઈ પણ પ્રકારનું કેમિકલ સ્ટ્રક્ચર છે બદલતું નથી, રાસાયણિક ફેરફાર થતો નથી. અને રાસાયણિક ફેરફાર થતો નથી એટલા માટે એમનો ફરી પાછો ઉપયોગ કરી શકીએ છીએ, એટલે કે રિસાયકલ કરી શકીએ છીએ, રીયુઝ કરી શકીએ છીએ, રીકન્સ્ટ્રક્ટ કરી શકીએ છીએ, જેથી એ સારામાં સારી રીતે મેક્સિમમ યુટિલાઇઝેશન છે એમનું લઈ શકીએ. અહીંયા મિત્રો આપણે જોઈએ કે ઉદાહરણ જ્યારે જોયું ત્યારે આપણે એમ કીધું પોલિઇથિલિન, પોલિવિનાઇલ ક્લોરાઇડ, પોલિપ્રોપિલિન એ છે એ તાપ સુનમ્ય પ્લાસ્ટિકના ઉદાહરણ છે, બરાબર. તો અહીંયા એક બાબત સામે આવે કે જે રેખીય સમાન બહુઘટક હતા એ બધા તાપ સુનમ્ય પ્લાસ્ટિક હશે. એટલા માટે જ એમના રાસાયણિક ફેરફાર કોઈ થતા નથી. શું કામ? તો કે એક જ સરખો મોનોમર છે,
એક જ સરખો મોનોમર હોવાથી પીગળે તો બીજી કોઈ વસ્તુ એડ થવાની નથી અથવા તેના સ્ટ્રક્ચરમાં ચેન્જ થવાનું નથી. શું કામ? તો એક જ સરખો મોનોમર છે અને એક જ સરખો મોનોમર હોવાથી એમના સ્ટ્રક્ચરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે ફરી પાછો એમનો કચરો આપણે વાપરીએ તો ફરી પાછું એમાં એક જ વસ્તુ છે, ઇથિલિન મોનોમરના ફોર્મમાં છે. તેમને ફરી પાછું આપણે મોલ્ડ કરી ગરમ કરી અને આકાર આપી શકીએ. તો તાપ સુનમ્ય પ્લાસ્ટિક. એમનો પછી છે તાપ સ્થાપિત પ્લાસ્ટિક. તાપ સ્થાપિત પ્લાસ્ટિક રેઝિન અથવા તો બહુઘટકને ગરમી અને દબાણથી ઢાળીને ઈચ્છિત આકાર આપી શકાય છે. જેવો આકાર જોઈએ એવો આકાર આપણે મેળવી શકીએ છીએ. તાપ સ્થાપિત પ્લાસ્ટિકની શરૂઆતમાં ગરમી આપતા પ્લાસ્ટિક મૃદુ અને સુઘટ્ય બને છે. આ સ્થિતિમાં તેને યોગ્ય ઘાટ અને આકાર આપવામાં આવે છે. તાપ સ્થાપિત પ્લાસ્ટિક છે એમના ઉપર તાપમાનની અસર સામાન્ય રીતે જોવા મળતી નથી. જ્યારે સૌ પ્રથમ વખત બનતો હોય જ્યારે બે જુદા જુદા મોનોમર એકબીજામાં ભેગા કરીએ ત્યારે એ સુઘટ્યકારક પદાર્થ તરીકે હશે. સુઘટ્યકારક પદાર્થ એટલે જેવો ઘાટ આપવો એવો ઘાટ આપી શકીએ. પણ એક વખત ઘાટ આપી દીધા પછી એમાં તાપમાનમાં ફેરફાર કરશું, વધારશું તો પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળશે નહીં. અને વધારે ટેમ્પરેચર જેમ જશે એમ એક સમય એવો આવશે કે એ બળી જશે, સળગી અને બળી જશે. કોઈ પણ પ્રકારનો રસ છે ઉત્પન્ન થશે નહીં અથવા તો ઓગળશે નહીં. એમ એ છે તાપ સ્થાપિત પ્લાસ્ટિક. આ પછી તાપમાન વધારતા રાસાયણિક ફેરફાર થવાથી પ્લાસ્ટિકમાંથી તાપ સ્થાપિત પ્લાસ્ટિક ઉદ્ભવે છે. હવે જેમ તાપમાન વધારશું એમ એમાં રાસાયણિક ફેરફાર થશે. શું કામ? તો કે મોનોમર છે જુદા જુદા છે અને જુદા જુદા મોનોમર છે એના ફંક્શનલ ગ્રુપ પણ જુદા, એમના જે રાસાયણિક ગ્રુપો છે એ પણ જુદા જુદા હશે. એક્ટિવ રાસાયણિક ગ્રુપો જે હશે, ક્રિયાશીલ સમૂહ, એ પણ જુદા જુદા હશે. અને જુદા હશે તો જેમ ટેમ્પરેચર આપશું એમ એમાં ફેરફાર ઉત્પન્ન થશે અને એટલા માટે એમનું રાસાયણિક ફેરફાર છે એ જોવા મળશે. તાપ સ્થાપિત બન્યા પછી ફરીથી તાપમાન આપવામાં આવે એક હદ સુધી તો એ મૃદુ બનતો નથી. એટલે એક હદ સુધી અને એક હદથી વધે, સર્ટેન લેવલથી જ્યારે વધશે ટેમ્પરેચર તો એ કેવો થઈ જશે? તો કે બળી જશે, એ ઓગળશે નહીં. એક હદ સુધી તાપમાન આપશું તો એ થોડોક મૃદુ બનશે, પણ એક સમય પછી, એક હદ પછી જ્યારે ટેમ્પરેચર આપશું તો એ સળગી જશે અથવા તો બળી જશે. તો આ જે પ્લાસ્ટિક છે એમને આપણે જો તફાવત જોવો હોય તો એક બંનેની સાથે મૂકી સામસામે મૂકી અને આપણે એમનો તફાવત છે જોઈએ. તો એ તાપ સુનમ્ય પ્લાસ્ટિક અને તાપ સ્થાપિત પ્લાસ્ટિક વચ્ચેનો તફાવત. ડિફરન્શિએટ બિટવીન થર્મોપ્લાસ્ટિક એન્ડ થર્મોસેટિંગ પ્લાસ્ટિકને આપણે જુદા પાડીએ. કયા કયા મુદ્દા ઉપર આપણે એમને જુદા પાડી શકીએ, એક પછી એક મુદ્દા જોતા જઈએ. સામસામે જ છે, બરાબર. તાપ સુનમ્ય પ્લાસ્ટિક અને તાપ સ્થાપિત પ્લાસ્ટિક. તો કે તાપ સુનમ્ય પ્લાસ્ટિક કેવું છે? તો કે ગરમી આપવાથી પીગળે છે અને નરમ થાય છે. ઠંડુ પાડતા સખત થાય છે. ફરીથી ગરમ કરતાં ફરી પાછું પીગળે છે તથા નરમ થાય છે અને જે આકાર હોય તે આપી શકાય છે. એટલે ગરમી આપીએ તો પીગળે છે, ઠંડુ પાડીએ તો ઠંડુ થઈ જાય છે અને જેવો આકાર આપવો એવો આપી શકીએ છીએ. આ છે તાપ સુનમ્ય પ્લાસ્ટિક. તો તાપ સ્થાપિત પ્લાસ્ટિકમાં શું થાય છે? તો કે તેઓના ઉત્પાદન દરમિયાન ગરમીની અસરથી તેઓ નરમ બને છે, પરંતુ ફરીથી ગરમ કરતાં રાસાયણિક ફેરફારો અનુભવી સખત થઈ જાય છે. હજુ વધુ ગરમ કરતાં પીગળતા નથી, પરંતુ અતિ ઊંચા તાપમાને તેઓ બળી જાય છે. જ્યારે પ્રિપેરેશન થતી હોય થર્મોસેટિંગ પ્લાસ્ટિક, તાપ સ્થાપિત પ્લાસ્ટિકની, ત્યારે એમાં એક શરૂઆતનું ટેમ્પરેચર હોય. શું કામ? તો કે એક આકાર આપવા માટે. બે જુદા જુદા પદાર્થો જે ભેગા થયા છે એ ભેગા થયેલા પદાર્થોને એક આકાર આપવા માટે એમને અમુક ગરમીની જરૂર હોય. એ ગરમી એક વખત આપી દીધા પછી એ પ્લાસ્ટિક જ્યારે ઠંડુ થાય છે, આ ઠંડુ થયેલા પ્લાસ્ટિકમાં ગમે એટલી ગરમી આપશો તો પણ કોઈ પણ પ્રકારના ફેરફારો જોવા મળશે નહીં. એટલે આ પ્લાસ્ટિક ઉપર તાપમાનની અસર થતી નથી. અને વધુ ટેમ્પરેચર આપશો તો એ સળગી જશે અથવા તો બળી જશે, એમાં રાસાયણિક ફેરફારો થઈ જશે. બીજો મુદ્દો, સખત થવાની ક્રિયા ભૌતિક ફેરફારથી થાય છે, તેથી કાયમી સખતાઈ આવતી નથી. ભૌતિક ફેરફાર એટલે આકાર બદલે, એમનું અંદરનું રાસાયણિક ફેરફાર કાંઈ જોવા મળતો નથી. એટલે કાયમી સખતાઈ ક્યારેય આવતી જ નથી. એકદમ મૃદુ હશે. જેમ કે પોલિઇથિલિન આપણે બહુ સારી રીતે જાણીએ, પોલિઇથિલિનની જે બેગ છે એકદમ સોફ્ટ હોય. શું કામ? તો કે એ તાપ સુનમ્ય પ્લાસ્ટિકનું ઉદાહરણ છે. તો સામે શું છે? ઉત્પાદન દરમિયાન રાસાયણિક ફેરફાર થઈને સખત બને છે, આથી તેની સખતાઈ કાયમી હોય છે. જ્યારે બે જુદા તાપ સ્થાપિત પ્લાસ્ટિક છે એ કોનું ઉદાહરણ છે? તો કે બે સમાન સહબહુઘટકનું ઉદાહરણ છે. એટલે એમાં જુદા જુદા મોનોમર હશે અને જુદા જુદા મોનોમર હશે
એટલે રાસાયણિક ફેરફાર થાય છે. જુદા જુદા મોનોમર છે એમને ભેગા કરશું, ગરમ કરશું એટલે એમાં રાસાયણિક ફેરફાર થશે, અને રાસાયણિક ફેરફાર થશે એટલે એમાં કાયમી સખ્તાઈ આવી જશે. એમના ઉપર કોઈ પણ પ્રકારના બીજા ફેરફારો જોવા મળશે નહીં. જ્યારે તાપસુનામી પ્લાસ્ટિકમાં કાયમી ફેરફાર થતો નથી, ભૌતિક ફેરફાર થાય છે, એટલા માટે કાયમી સખ્તાઈ આવતી નથી. એમના પછીનો મુદ્દો તે રેખીય બહુઘટકનું ઉદાહરણ છે. આપણે જોયું કે રેખીય બહુઘટકનું ઉદાહરણ છે. એમાં ગોઠવાયેલા જે બહુઘટકો છે, મોનોમર્સ છે, એ બધા એક લાઇનમાં, સીધી લાઇનમાં ગોઠવાયેલા છે. તો એનું ઉદાહરણ હશે પોલિઇથિલિન, બરાબર. જ્યારે સામે તે આડ સાંકળ બંધ ધરાવતું ઘટક છે, એટલે એમાં જુદા જુદા મોનોમર છે એ ગોઠવાયેલા હશે, અને એ જુદા જુદા મોનોમર ફરી પાછા એકાબીજા સાથે જોડાયેલા હશે, ઇન્ટરલિંકેડ હશે, એટલે ગ્રાફ્ટ પોલિમર હશે, બરાબર. એટલે એ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે તૈયાર થશે. આમ બહુ જેને કહેવાય ને કે કોમ્પ્લિકેટેડ કમ્પાઉન્ડ છે તૈયાર થશે. એટલા માટે એમની ઉપર તાપમાનની અસર જોવા મળતી નથી. એમના પછીનો મુદ્દો તો કે ગરમ કરીને પીગાડીને તેનો આકાર બદલી શકાય છે. તાપમાનની અસર થાય છે એટલે એમનો આકાર બદલાવો હોય તો અમુક સમય સુધી ગરમ કરશું તો એ ઓગળી જશે, પીગળી જશે, પછી એમનો આકાર બદલાવી શકાય છે. તો સામે આઠ સાંકળ બંધને કારણે મજબૂત બંધારણ ધારણ કરતા હોવાથી એક વખત આકાર આપ્યા બાદ બદલી શકાતો નથી. શું કામ? તો કે એક તો એ ઉદાહરણ જ આડ સાંકળ સહબહુઘટકનું છે, એટલે એવી રીતે કોમ્પ્લિકેટેડ રીતે જોડાયેલો હશે, એટલે એ કાયમી સખ્તા એમાં આવી જ ગઈ હશે. અને હવે પછી જો એમાં ટેમ્પરેચર આપશું તો એમના આકારમાં અથવા તો એ પીગળશે નહીં, એટલે ફરી પાછું એમને જેવો આકાર આપવો છે એવો આકાર આપી શકશું નહીં. જ્યારે તાપસુનામી પ્લાસ્ટિકને પીગાડીને બીજો આકાર આપવો હોય તો એ આકાર આપી શકીએ. એટલે વેસ્ટેજ થયેલો હોય તો વેસ્ટેજ થયેલા માલને ફરી પાછો ભેગો કરીને કંઈક નવી વસ્તુ બનાવવામાં આવે. ઓકે. એમના પછીનો મુદ્દો છે ઓછા અણુભારવાળો હોય છે. કારણ કે એક જ સરખા મોનોમર હશે અને રેખીય રીતે જોડાયેલા હશે, એટલે અણુભાર છે એમનો ઓછો થશે. ઇન ધ સેન્સ કે એટલો બધો ઓછો નહીં થાય. શું કામ એટલો બધો ઓછો નહીં થાય? તો કે ઘણા બધા મોનોમર જોડાયેલા છે. પોલિમર છે ભાઈ, આ પોલિમર છે એટલે ઘણા બધા મોનોમર જોડાયેલા હશે, અને ઘણા બધા મોનોમર જોડાયેલા હશે તો એમાં કાર્બન ને હાઇડ્રોજન ને આવેલા જ હશે, અને ઘણા બધા જોડાયેલા હોય તો અણુભાર તો વધુ જ થાય. એટલે 1000ની આસપાસ જોવા મળે, 1000 ગ્રામ પ્રતિ મોલ જોવા મળે. પણ સામે શું છે તો કે વધુ અણુભારવાળો હોય છે. શું કામ? તો કે એમાં એક તો કોમ્પ્લિકેટેડ કમ્પાઉન્ડ હશે, સીધી રેખામાં કાંઈ નહીં હોય, જુદી ઘણી બધી બ્રાન્ચો આવેલી હશે, ને એ બ્રાન્ચો એકબીજા સાથે જોડાયેલી હશે. અને ફરી પાછું એમાં એક્ટિવ ગ્રુપ, ફંક્શનલ ગ્રુપ હશે, સક્રિય ક્રિયાશીલ સમૂહો પણ આવેલા હશે, બરાબર. કાં તો બેન્ઝીન હોય, અથવા તો સાયનાઇડ હોય, અથવા તો ક્લોરીન હોય, અથવા તો બ્રોમિન હોય, અથવા તો ક્લોરીન હોય. તો આવા ક્રિયાશીલ સમૂહો આવેલા હશે, એમને લીધે એમનો અણુભાર છે વધી જશે. ઇન ધ સેન્સ જે રેખીય સહબહુઘટક છે જેમ કે તાપસુનામી પ્લાસ્ટિક છે, એમનું જે અણુભાર હશે, એમનો અણુભાર એક લેવલ સુધી તો હશે જ, પણ એમના કરતાં પણ વધારે અણુભાર છે તાપ સ્થાપિત પ્લાસ્ટિકનો જોવા મળશે. એમના પછીનો મુદ્દો છે કાર્બનિક અને અન્ય દ્રાવકોમાં દ્રાવ્ય થાય છે, જ્યારે પેલી બાજુ સામાન્ય રીતે જાણીતા દ્રાવકોમાં આ પ્લાસ્ટિક દ્રાવ્ય થતું નથી. કયું? તો કે તાપ સ્થાપિત પ્લાસ્ટિક, કારણ કે રચના છે એમની થોડીક કોમ્પ્લિકેટેડ છે. એમના પછીનો મુદ્દો છે ગરમ કરી ઠંડા પાડે યોગ્ય આકાર આપી શકાય છે. ઢાળતી વખતે દરેક વખતે દબાણ આપવું પડતું નથી. શું કામ? તો કે રેખીય સહબહુઘટકનું ઉદાહરણ છે, અથવા તો રેખીય સમાન બહુઘટકનું ઉદાહરણ છે. એટલે ગરમ કરીને ઠંડા પાડી દઈએ, જેવો આકાર આપવો હોય તો આકાર આપતા વખતે દબાણની જરૂર પડતી નથી, જ્યારે ઢાળવા માટે ગરમી અને દબાણ બંનેની જરૂર પડે છે. ઇનિશિયલ લેવલ પર પણ જરૂર પડશે, બરાબર. એવું નથી, એક તો પહેલા નંબરમાંથી ઓગળતું નથી, એટલે બીજી વખત આકાર આપવાની કોઈ શક્યતા જ નથી તાપ સ્થાપિત પ્લાસ્ટિકમાં, બરાબર. પણ જે પહેલી વખતનું જે આકાર આપવાની વાત છે, તો એમાં પણ ગરમ કરી બે જુદા જુદા મોનોમર એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને આપણું તાપ સ્થાપિત પ્લાસ્ટિક બનાવે છે, ત્યારે પણ આકાર આપવો હશે તો યોગ્ય દબાણની જરૂર પડશે. શું કામ? તો કે રચના છે એ થોડીક કોમ્પ્લિકેટેડ છે, થોડીક આમ ગ્રાફ્ટ સહપોલિમરનું ઉદાહરણ હશે. તેમના ઉદાહરણો આપેલા છે. તાપસુનામી પ્લાસ્ટિકનું ઉદાહરણ છે પોલિઇથિલિન, પોલિવિનાઇલ ક્લોરાઇડ, પોલિવિનાઇલ સાયનાઇડ. આ છે તાપ સ્થાપિત પ્લાસ્ટિકના ઉદાહરણો છે. સુનામી પ્લાસ્ટિકના ઉદાહરણ છે. જ્યારે તાપ સ્થાપિત પ્લાસ્ટિક એટલે કે થર્મોસેટિંગ પ્લાસ્ટિકના ઉદાહરણમાં છે બેકેલાઇટ છે, મેલામાઇન છે, એ છે થર્મોસેટિંગ પ્લાસ્ટિકના ઉદાહરણ.
તો મિત્રો આપણે આ પ્રશ્નમાં અથવા તો ક્વેશ્ચનમાં જોયું કે અણુ બંધારણને આધારે વર્ગીકરણ આપણે ક્વેશ્ચન 2માં જોયું હતું. અહીંયા આપણે ક્લાસિફિકેશન ઓફ પોલિમર જ જોયું, બહુઘટકનું વર્ગીકરણ જ જોયું, પણ તાપમાનને આધારે કે તાપમાનમાં જો ફેરફાર કરવામાં આવે તો બહુઘટકમાં કેવા ફેરફારો થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. હવે પછીના પ્રશ્નો માટે આપણે મળશું, એ હશે બહુઘટકતાના પ્રકાર. આપણે અત્યાર સુધી જે બહુઘટકના પ્રકારો જોયા, તો હવે પછીનો પ્રશ્ન હશે બહુઘટકતાના પ્રકારો. ઓકે, બાય બાય, આવજો.